નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે જય મોમાઈ ડિજિટલ ચેનલમાંથી। તો મિત્રો, આજ આપણે વાત કરવા જઈએ કે કેવી રીતે માં મેલડી નકટી વામાં બેઠી અને કેવી રીતે ગરીબ બાપે દીકરીને માં મેલડી દહેજમાં આપી। મિત્રો, વિડીયો જરી પણ સ્કીપ ન કરતા સરસ મજાની વાર્તા છે। મિત્રો એક બાજુ કડક તો તાપ પડે છે અને બીજી બાજુ એક વૃદ્ધ માણસ છે જેને તપતો તાવ છે અને ધરતી માથે દુષ્કાળ પડ્યો છે, તળ લાગી છે અને પાણી પીવા ગાબડું સુખાતું જાય છે, પાણી ક્યાંય મળતું નથી। પછી તો હવે તો ભૂખ પ્યાસથી વૃદ્ધ માણસના આંખોમાં અંધારું પડવા લાગ્યો અને પછી તો એક 15 વર્ષ જેટલી બાલકી પાણી લઈને આવતી હતી। વૃદ્ધ આદમીને ધરતી માથે પડેલો જોઈ દીકરી તો પાસે આવી અને કીધું કે બાપા, શું થયું તમને? પછી તો વૃદ્ધ માણસ બોલ્યો કે બેટા, મારે પાણી પીવું છે। પછી તો બાલકી પોતાના ગળામાંથી પાણી પાયું અને પછી પાણી પીવા પૂટે જીવમાં જીવ આવ્યો અને દીકરી પૂછ્યું કે બાપા, તમારે ખાવું છે? તમને ભૂખ લાગી છે? દીકરી, મને ભૂખ તો લાગી છે, પણ તું તારા બાપુ માટે લઈ જાય છે, તે મને પાણી પીવાડ્યો, તારું ભગવાન ભલું કરે। ના બાપા, તમે જમો, હું મારા પિતા માટે બીજા ભાત લઈ જઈ, તમે આ ભાત જમો। પછી તો ભીમા ભાગરીને ભાત જમાડી અને પછી પોતાના પિતા માટે બીજા ભાત લઈ ગઈ અને પછી તો પિતાને પૂરી વાત જણાવી અને બીજે દિવસે ભીમા વાઘરીને એક નાનકડી ઝોપડી બનાવી આપી અને રોજ દીકરી 2 વખતનું ભોજન કરાવતી અને આમ રોજ ભીમાભાઈને 2 વખતનું ભોજન જમાડતી। પછી તો વેરા બની દીકરીને પરણાવવાની વેરા બની તો દીકરી પીઠી ચડી અને પરણવાની તૈયારી થવા લાગી। પછી તો દીકરીની વિદાય ટાણે દીકરી રડે છે, મારા પિતાનો મારા સિવાય કોણ છે? અને બીજી બાજુ વિચાર કરે છે રડતી રડતી કે મેં જેને પિતાની થી અવતાર માન્યા હતા એને રોજનું ભોજન કોણ જમાવશે? આમ માંડ ગાડામાં બેઠી અને પછી પોતાના વરને કહે છે કે તમે જેમ કહો એમ કરી, તમે જે બેસાડશો એ અહીંયા બેસી, પણ અહીંયા બાજુમાં મારા એક માનેલા બાપનો ઠેકાણો છે અને મારે ત્યાં જવું છે, મારા ત્યાં દાદા રહે છે અને મને છેલ્લી વાર મળવા દો જો। પછી તો જુવાને કીધું કે જા મળી આય। પછી ગાડામાંથી ઉતરી ભાત લઈ અને ભીમા દાદાને સામે જાય છે। ભીમા દાદા પણ રડતા રડતા આવ્યા અને દીકરી બોલી કે બાપુ, આ છેલ્લી વાર મારા હાથે જમી લો, હવે તો હું મારા હારે જાઉં છું, તમારા જમવાની વ્યવસ્થા મેં કરી નાખી છે। અને પછી તો ડોકરાના આંખોમાંથી ભાદરવા જેમ આંસુ છૂટવા લાગ્યા અને ડોહો વિચાર કરે કે દીકરી જાય છે પણ કાંઈ દેવા જેવું નથી। હવે ગરીબ માણસ છે, ચારો બાજુ નજર કરી પણ કાંઈ દેખાતું નથી અને ડોહો બોલ્યો કે દીકરી, તારા બાપે તને ઘણું આપ્યું હશે પણ મારા પાસે કંઈ નથી। પછી તો ડોસો પોતાના ઝોપડામાંથી એક પોટલી લાવ્યો અને દીકરી પૂછે છે કે બાપુ, આ શું છે? પછી ભીમાભાઈ રડતી આંખો બોલ્યા કે દીકરી, તને દહેજમાં કરોડો રૂપિયા મળ્યા હોય કે ના મળ્યા હોય, પણ તને હું કરોડોથી વધારી મારી માં મેલડી આપું છું। દીકરી, તને દહેજમાં મારી માં આપું છું। દીકરી, મારી માની સેવા કરજે, આ તારા રખોપા કરશે, આ હોકારો કરે તો જ કદમ બળાવજે, ના તો ના હાલતી કે ભલે બાપ। પછી દીકરી હાલતી થઈ અને પછી પોતાના હારે આવી અને પછી તો બધી રસમો થઈ પોતાના કમરામાં ગઈ અને બાજુમાં મેલડી માને સોચવા લાગી કે મેલડી અહીંયા પૂજાતી નથી અને ઘરમાં ખબર પડી જાય તો અને બધા મારા માથે ભડકી જાય તો, એટલે પોતાના ઓરડામાં ઉસીકા નીચે દાટી નાખ્યું અને પછી તો સમય વીતવા લાગ્યો અને દીકરી ઊંઘ ચડે છે અને જેમ જુવાન ઓરડા ખોલ્યો અને ખોલતા સાથે રૂપવતીના પાછળ એક કાળજા કંપી જાય આવી ડોસી જોવા મળી। પછી તો કાળજા કંપી જાય, બીક લાગી જાય એવી ડોસી જોવા મળી। જુવાનની રૂહ કાપી ગઈ। પછી તો સુરમલ ઝટપટ બારણું બંધ કરી અને ત્યાંથી બહાર ભાગ્યો। 1 દિવસ 2 દિવસ પણ 8 દિવસ વીતી ગયા। પછી રૂપવતીને રહેવાયું નહીં અને પૂછ્યું કે તમે 8 દિવસ કેમ ઓરડાના બહાર રહો છો અને કેમ ઓરડામાં નથી આવતા? તમે મને બતાવો, શું વાત છે? શું મારામાં કઈ ખામી છે કે તારો કોઈ વાંક નથી? તું આપણા ઓરડામાં સૂવે છે ને અને હું ઓરડામાં આવું ને તારા માથા પાસે એક કાળજા કંપી જાય એવી ડોસી બેઠેલી રહે છે અને એનો તેજ મને સહન નથી થતો। પછી વિચાર કર્યો
બાપુ તો મારા રક્ષણો કરવા માને મોકલી હતી, આ તો મારો ઘર ભાંગવા બેઠી છે. અને તને તો ઓરડામાં જઈ અને બોલી કે મેલડી, મારા બાપે તને મારા રખોપા કરવા મોકલી હતી, પણ તું તો મારું ઘર ભાંગવા બેઠી છે. માં બોલી કે દીકરી, મને તે તારા ઓશિકા નીચે બેસાડી હતી એટલે હું તારા પાસે હતી, ના હકતી જઈ શકતી હતી ક્યાં પણ મને તારા સેવામાં મૂકી હતી તો હું ત્યાં રહેતી. પણ સાંભળ, આજે તું વડવાલની આગળ એક વાવ આવે છે, આ વાવમાં મારા ફળા પધરાવી જાજે, અને પછી તું મને સ્મરણ કરીશ અને તારા માથે યા પછી તારા પરિવાર માથે વાળ પણ વાંકો થવા દઉં તો માનજે કે હું મેલડી નથી બાપ. દીકરી, હું તો તારા રખોપા કરવા બેઠી હતી, હું તો તારા ઘર ભાંગવા નથી બેઠી હતી. તું મને વાવે આવી અને પધરાવી જાજે, અને પછી તો હું આ નકટી વાવની મેલડી કરી પૂજાઈશ, અને તારા અને મને જે મનથી સમજશે એના ધારેલા કામ પાર પાડી. પછી તો દીકરી વડવાલના સીમાડે જઈ અને ફળા પધરાવી નાખ્યા, અને ત્યાંથી આજ સુધી માતાજી માં મેલડી નકટી વાવના તરીકે ઓળખાવા લાગ્યા. અને મારી માને તો અમીર ગરીબનો કોઈ ભેદ નથી, મારી માં જાતિનો ભેદ નથી, જાતિવાદનો ભેદ નથી. માં મેલડીને નકટી વાવની બાધા રાખો તો ખરેખર કામ પૂરું પડે. તમને ચેલેન્જ છે, તમને બાધા રાખીને તો જોવો મિત્રો. તમને આવા જૂના અને નવા પરચા સાંભળવા હોય તો આપણી ચેનલ જય મોમાઈ ડિજિટલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને મિત્રો, જય મેલડી માં, જય મા મોમાઈ, જય મહાકાલી માં, જય મા મેલડી માતા.